ગુરુ પૂર્ણિમા, પૂર્ણિમા શબ્દ છે એ પૂર્ણ, હર વ્યક્તિ હું અને તમે અધૂરા છીએ. પૂર્ણતાની લાલચ અથવા તો ભાવના બધાને અંતરાત્માને કંઈક તો ખોજ છે જ કે ભાઈ મારામાં કંઈક ખામી છે, મારે પૂરી કરવી છે. કોઈને આર્થિક ખામી પૂરી કરવી છે, કોઈને આધ્યાત્મિક, કોઈને કાંઈ શક્તિ જોઈએ છે, કોઈને બુદ્ધિ જોઈએ છે, કોઈને બળ જોઈએ છે. ભવનાથના સંતો જ્યારે વર્ષો પહેલાં અહીંયા આવ્યા હશે અને આ ભૂમિ ઉપર એ મેળાવડો થયો હશે, એ સત્સંગ થયો હશે, એ યજ્ઞ થયા હશે, એ આ ભૂમિ છે એની રજરજમાં, એના કણકણમાં હજુ શિવત્વ મોજૂદ છે. એ સંતોની જે ઓરા છે, એનું સાનિધ્ય છે. જે છે ને એનો વિનાશ કરવાનું કામ એ ગુરુ જ કરશે. તમારી અંદર નવું સર્જન કરવાનું કામ એ ગુરુ કરી દેશે. અને તમે જે સ્થિતિમાં છો ને અહીંયા ટકી રહો, વિચલિત ન થાવ, અન્ય માર્ગ ઉપર ન ભ્રમ થાવ, એનું કામ એ ગુરુ કરશે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જે પણ તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. પછી એ તત્વ છે. કેમ કે આ જ્ઞાન કોઈ મારું મોનોપોલીવાળું કે મારી એક પાસે છે એવું તો નથી. આ સદીઓથી ચાલ્યું આવે છે. ગુરુ શિષ્ય, ગુરુ શિષ્ય, ગુરુ શિષ્ય પરંપરાથી, આમ નામ આદિ અનાદિથી. તો આજે પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા છે. અનેક જે સેવક સમુદાય છે એ ગુરુ પૂજન માટે આવતો હોય છે. તો આજે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે બાબરા, અમરેલીનું બાબરા ગણાય છે, તે બાબરાના સુખપુર ગામે વડવાળા ખોડિયાર મંદિર એટલે કે આદેશ આશ્રમ તરીકે પણ આ જગ્યા ઓળખાય છે. આદેશ આશ્રમ મુકામે આપ જોઈ શકો છો કે યોગીની શ્રી મહેશ્વરી નાથજીનું આજે અનેક સેવક સમુદાય ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં આવી રહ્યા છે, ગુરુ પૂજન કરી રહ્યા છે. અને જે આદેશ આશ્રમ મિત્રો સમગ્ર તમને સ્ક્રીન ઉપર લઈ જાઉં તો આજે વહેલી સવાર છે અને પવિત્ર દિવસ. અનેક સેવક સમુદાય અહીંયા આવેલો છે. યોગીની શ્રી મહેશ્વરી નાથજી છે, તેમને અનેક લોકો જે ગુરુ ધારણ કરેલા હોય છે, તો એ ગુરુ પૂજન વિધિ અત્યારે ચાલી રહી છે. તો બીજી બાજુ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો ગામડેથી, આજુબાજુના ગામમાંથી, દૂરથી ભાવિક ભક્તો, યાત્રિકો ગુરુ પૂજા કરી રહ્યા છે. ભાઈઓ બહેનો છે આજુબાજુના વિસ્તારમાંથી. બાબરા વિસ્તાર અને તેમને આજુબાજુનો વિસ્તાર છે, તો જે પોલીસ સ્ટાફ છે તે પણ અહીં આવેલો છે. મારા બેકગ્રાઉન્ડમાં પ્રસાદીની વ્યવસ્થા થઈ રહી છે. અહીં જોઈ શકો છો તમામ પ્રસાદી, જમવાની વ્યવસ્થા. આ ગુરુ પૂજન પૂરું થશે મિત્રો, ત્યારબાદ અહીં તમામ જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ બિન જ્ઞાન ન નિપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, આવી અનેક વાતો સાંભળીએ છીએ. પણ ખરેખર દરેક સંસારીઓ માટે અથવા આ સૃષ્ટિ ઉપર જે છે તેણે ગુરુ બનાવો, ગુરુ ધારણ કરવાનું શું માતમ, પ્રાચીન વૈદિક પરંપરાથી ગુરુનું શું મહત્ત્વ છે, તમામ મારા મિત્રો વાતો કરવી છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે. તમારી સ્વેચ્છાએ દરેક લોકો ને આજની યુવા પેઢી સમજી શકે તે માટે એક વાક્ય સાંભળતા હોય કે ભાઈ ગુરુ ન બનાવે તો નુગરા ગણાય છે, એવા અલગ અલગ શબ્દો વપરાય. પરંતુ સૃષ્ટિ ઉપરનો દરેક જીવ, અહીંયા હું દરેક જીવનો શબ્દ, હર જીવ, એને ગુરુ બનાવવો જરૂરી છે. નાનો કીડી મકોડો હોય ને એમના પણ આમ છતાં ગુરુ હોય, પ્રકૃતિ છે. એ થોડી ગુરુ માતમની, હા, ગુરુ માતમની થોડી વાત કરો. ગુરુ તત્વની વાત કરીએ. જેમ સૃષ્ટિના આપણે અન્ય તત્વ છે જે સાર કહીએ છીએ સંસારનો, તો એવી જ રીતે ગુરુ પણ એક તત્વ છે. કોઈ વ્યક્તિવાચક પૂજાનું હું પ્રમોટ નહીં કરું કે આખું કેટલા દિવસ છે, આ જતું રહેશે ને, અને છતાંય ગુરુ તત્વ રહેશે. ગુ શબ્દનો મતલબ થાય છે અંધકાર, રૂ શબ્દનો પ્રકાશ. જે પણ તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ ગુરુ. પછી એ તત્વ છે. કેમ કે આ જ્ઞાન કોઈ મારું મોનોપોલીવાળું કે મારી એક પાસે છે એવું તો નથી. આ સદીઓથી ચાલ્યું આવે છે. ગુરુ શિષ્ય, ગુરુ શિષ્ય, ગુરુ શિષ્ય પરંપરાથી, આમ નામ આદિ અનાદિથી. તો આપણે ત્યાં આદિગુરુ છે ને એ શિવ છે. જ્યારથી આપણે માનીએ કે ગુરુ શિષ્ય પરંપરા અસ્તિત્વમાં આવી ગયો ને, તો એ શિવજીથી શરૂઆત થઈ, એટલે આદિગુરુ છે. કૃષ્ણ ભગવાનને આપણે જગતગુરુ કહીએ છીએ કે ભાઈ ગીતાનું જ્ઞાન એને આપ્યું છે અને જગત આખા માટે. કદાચ આજે કૃષ્ણ નથી ધરતી ઉપર ને સદેહે, તો પણ એ જ્ઞાન ઉપયોગી છે ને. તો એ જે જ્ઞાન તત્વ છે ને એનો ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. એ જે તત્વ છે જે આપણને હર ક્ષણ જીવનમાં શું કરવું, શું ન કરવું, એનો જે બોધ આપે છે. મનુષ્ય તરીકે ઉદ્ધાર માટે શું કામ છે, આપણે જે અહીંયા આ મનુષ્ય યોનિમાં જન્મ્યા છીએ તો કંઈક લક્ષ્ય લઈને આવ્યા છીએ ને, એ તરફ ગતિ કરવાની પ્રેરણા આપણને ગુરુ પાસેથી મળે છે. એમને એમના ગુરુ પાસેથી, એમને એમના ગુરુ પાસેથી.
આ એક સર્કલની જેમ છે. અને જેમ કહેવાય ને સંસારમાં આજ જે દીકરો છે ને એ કાલ બાપ બનશે ને જે બાપ છે એ પહેલાં દીકરો હતો જ તે. તો ગુરુ શિષ્ય પરંપરા પણ આ જ રીતે છે. ગુરુ છે એ પહેલાં શિષ્ય છે ને શિષ્ય છે એ ફરીને પાછા ગુરુ બનશે. આમનામાં અવિરત જ્ઞાનની જે વહેતી ગંગા છે ને એને ચલાવતા રાખવા માટે આ ગુરુ શિષ્ય પરંપરા આપણા સનાતન ધર્મમાં અસ્તિત્વમાં આવેલી છે. ગુરુ પૂર્ણિમા, પૂર્ણિમા શબ્દ છે એ પૂર્ણ, હર વ્યક્તિ હું અને તમે અધૂરા છીએ. પૂર્ણતાની લાલચ અથવા તો ભાવના બધાને અંતરાત્માને કંઈક તો ખોજ છે જ કે ભાઈ મારામાં કંઈક ખામી છે, મારે એ પૂરી કરવી છે. કોઈને આર્થિક ખામી પૂરી કરવી છે, કોઈને આધ્યાત્મિક, કોઈને કાંઈ શક્તિ જોઈએ છે, કોઈને બુદ્ધિ જોઈએ છે, કોઈને બળ જોઈએ છે, પણ કંઈક ખામી છે તો જોઈએ છીએ ને. તો ગુરુ શિષ્ય પરંપરાને પૂર્ણિમાના દિવસે રાખવા માટે કે હર એક વ્યક્તિ એક યાત્રા ઉપર નીકળ્યો છે, એક સમય એવો આવે કે પૂર્ણ બને. પૂર્ણ થઈ જશે તો આત્મા પરમાત્મામાં વિલીન થઈ જશે. પછી ન ગુરુ રહેશે, ન શિષ્ય રહેશે, ન મા રહેશે, ન બાપ રહેશે. આ સંસારમાં જે કાંઈ છે એ વિલય થઈ જશે. તો એ પૂર્ણતાને પામી શકે, એની પ્રેરણા લઈ શકે, એના માટે દિવસ પૂર્ણિમાનો દિવસ છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. અન્ય પરંપરાઓમાં અલગ અલગ રીતના ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. એ વિધિ અલગ અલગ હોઈ શકે, એનો સાર આ માત્ર છે. સંપ્રદાય કોઈ પણ હોય, ગુરુ તત્વની પૂજા છે. ગુરુ વ્યક્તિ સમાધિમાં સમાઈ જશે તો આપણે એમ કહીએ ને મારા ગુરુની સમાધિ ત્યાં છે. હતું ક્યારેય ન થતું. કેમ કે એ પૂજા ગુરુ તત્વની છે, વ્યક્તિવાચક નથી. અત્યારે જે આજ બી ઘણા બધા સેવકો આવ્યા હોય, કંઠી બંધાયું હોય, અનુયાયીઓ સેવકો બન્યા હોય, ગુરુની ફરજ અને શિષ્યની ફરજ આ બે બરાબર હાલે ત્યારે એ જે લક્ષ્ય છે ને એ પ્રાપ્ત કરી શકાય. ગુરુ શિષ્યની આંગળી પકડી અને એ પહેલેથી જ્યાં ચાલી ચૂક્યો છે ને ત્યાં ફરીથી ચાલશે, ફરીવાર ચાલશે. પોતાનું જે કાંઈ પ્રાપ્ત કરેલું છે ને એ એના શિષ્ય માટે ફરીને દાવ ઉપર લગાડશે કે હું તારી સાથે ફરીને આ જ યાત્રા પડી એને પૂરી કરી છે એક વખત, પણ એ પાછો ચાલશે આંગળી પકડીને કે ભાઈ તારા માટે નવું છે ને હું પણ તારી સાથે ચાલીશ. આ જે મમતા ભરેલું એટલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. કેમ કે તમારું જૂનું જે છે ને એનો વિનાશ કરવાનું કામ એ ગુરુ જ કરશે. તમારી અંદર નવું સર્જન કરવાનું કામ એ ગુરુ કરી દેશે. અને તમે જે સ્થિતિમાં છો ને અહીંયા ટકી રહો, વિચલિત ન થાવ, અન્ય માર્ગ ઉપર ન ભ્રમ થાવ, એનું કામ એ ગુરુ કરશે. એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પછી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ. એક ગુરુની અંદર તમે દુનિયાના જગતના જે નાતા તમારી કલ્પનામાં આવી શકતા હોય ને બધા એક ગુરુ સાથે જોડી શકો. એ ગુરુ ના પણ હશે ને દુનિયામાં તો પણ તમારી સાથે રહેશે, કેમ કે તમે જોઈને યારે ભાવથી જોડાયેલા હશો તો. અથવા તો એ શિષ્ય પણ ના રહે દુનિયામાં તો પણ એનો નાતો એની સાથે જોડાયેલો રહેશે. આ અખંડ અવિરત એક સંબંધ જે બાકીના સંબંધો લોહી અને સમાજ અને પરિવારને અનુસંધાનમાં છે, આ એક સંબંધ છે જે આત્માની ગતિને સુંદર રીતે નિરૂપણ કરે છે કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરા, ગુરુ અને શિષ્યનો સંબંધ શું છે. તો એક આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની યાત્રામાં ગુરુ જે સહાયરૂપ કે ને આંગળી ચીંધવાનું પુણ્ય, એ જે સહાયક કરવાળો વ્યક્તિ છે ને એને ગુરુ કીધું છે. જે પ્રકાશ ટોર્ચ બેટરીનું કામ કરે છે. ચાલવાનું તો વ્યક્તિએ પોતે છે પણ એ પ્રકાશ આપશે. નાથ સંપ્રદાયમાં શિષ્ય પરંપરાઓમાં ઉપદેશ આપવાની પદ્ધતિ પ્રાચીન છે. તો ઉપદેશી ગુરુ બનતા ગ્રહસ્થીઓ એમને શિક્ષા આપતા, દીક્ષા આપતા. તો એક જ નાદ છે, નાદ બ્રહ્મની પૂજા. જે અમે લોકો નાદી પવિત્રી પહેરીએ છીએ ને તો એમાં એક નાદ છે જે મંત્રના પ્રસાદ રૂપે બધાને મળે છે. હાલાકી મંત્ર એક વાત સમજાવવા માટે બોલવું પડે, એ છે એક સાઉન્ડ, અવાજ છે, નાદ છે, જેમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. તો એની સાધના ઉપાસના ક્રમવાઇઝ સમાજમાં અવિરત ચાલતી રહે. શિવથી શરૂ થયું હતું ને આજ સુધી આમનામ જ ચાલે છે. જે જેટલું દરિયો સમુદ્ર છે, વાટકો લઈને જશે એ વાટકા જેટલું, ચમચી લઈને જશે એ ચમચી જેટલું. તો જે જેટલી પાત્રતા હશે ને એટલું એમાંથી પ્રાપ્ત કરી શકે. તો એ નાદ બ્રહ્મની પૂજા અને એ મંત્ર આપીએ અને લોકોને સંસારમાં પણ ઉપયોગી થાય, એના ગ્રહસ્થ આશ્રમમાં પણ ઉપયોગી થાય અને આધ્યાત્મિક પણ ઉન્નતિ કરી શકે. એના માટે માર્ગદર્શન આપવા માટે બેઠો એક દીવાની જેમ પોતે બળતો અને બીજાને પ્રકાશ આપતો એવો વ્યક્તિ, એનું નામ ગુરુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સુખપુર બાબરા છે, અનેક સેવક સમુદાય મળતો હોય, અવારનવાર આવતા હોય મારી સાથે. શિક્ષક ભરતભાઈ છે, કિશોરભાઈ પણ છે, બીજા અન્ય લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરશું. પણ સાહેબ, કેટલાક સમયથી આવો છો તમે અહીંયા? હું લગભગ અહીંયા 3 વર્ષ ઉપર થઈ ગયો હશે. 3 વર્ષથી આવું છું અને બસ અહીંના માહોલમાં જે
સ્વને મળવાનો જે આનંદ મળે છે અને બાપુના સાનિધ્યમાં જે શાંતિ અને ઓરા મળે છે એ કંઈક આહલાદક હોય છે. અમુક અનુભવો અને અનુભૂતિઓનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય હોય છે, પણ બસ શબ્દોમાં ઢાળીએ તો મજા આવે છે. તમે કયા ગામથી આવો છો અને વ્યવસાય શું? હું સુરેન્દ્રનગરથી આવું છું અને ગવર્મેન્ટ પ્રાથમિક શાળામાં હું શિક્ષક છું. અને સાહેબ, અહીંયા મેં જોયું જગ્યા અનેક હોય છે, પણ અહીં પાવન અને પોઝિટિવિટી મળે છે, અહીં ઉર્જા મળે છે. અનેક જગ્યાઓ છે, સાધુ સંતો હોય છે, અલગ કઈ રીતે પડે છે આ જગ્યા? આ જગ્યા અલગ એ રીતે પડે છે કે અનેક સાધુઓના અહીંયા તપ થયેલા છે. આ તપોભૂમિ છે. પૂજનીય યોગી હરિહરનાથજીએ અહીંયા આખું ગિરનાર મંડળ તેડાવેલું અને ગિરનાર મંડળના જ્યારે જે ભવનાથની તળેટીમાં આપણને અનુભવ થાય એ ભવનાથના સંતો જ્યારે વર્ષો પહેલાં અહીંયા આવ્યા હશે અને આ ભૂમિ ઉપર એ મેળાવડો થયો હશે, એ સત્સંગ થયો હશે, એ યજ્ઞ થયા હશે, એ આ ભૂમિ છે એની રજરજમાં એના કણકણમાં હજુ શિવત્વ મોજૂદ છે. એ સંતોની જે ઓરા છે, એનું સાનિધ્ય છે, એ આ ભૂમિમાં છે એટલે અલગ પડે છે. બીજું કે અહીંયા 700 વર્ષ જૂનું આ એક ખોડલનું મંદિર છે. માં ખોડિયાર અહીંયા જાગતું પીરાણું કહી શકાય. એ ખોડિયાર છે, અહીંયા સોમનાથ દાદો છે અને એમાંય પાછું બાકી રહેતું હોય તો યોગીની શ્રી મહેશ્વરીનાથ બાપુ તપસ્વીની આવા જ્યારે સંત મળે ત્યારે અહીંયા સોનામાં સુગંધ ભળે એવું વાતાવરણ હોય એટલે આ જગ્યા બધેથી અલગ પડે છે ને બધાને આવવું અહીંયા ગમે છે. સાહેબ, અનેક પંક્તિઓ બાપુ માટેની પંક્તિ લખો છો, લખવાનો પણ વિષય છે, શિક્ષકો એટલે બોલવાનો વિષય પણ હોય, પણ બે પંક્તિ સંભળાવો. પૂજ્ય બાપુ માટે અનેક રચનાઓ લખેલી છે. ભૂતકાળમાં જોગણ ચાલીસા પણ બાપુ વિશે લખેલી છે અને મીડિયાના માધ્યમથી આપ તે માણી પણ શકો છો. ગુરુ પૂર્ણિમા છે અને આપણા શાસ્ત્રોમાં એવું વિજયભાઈ કહ્યું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ અમને અહીંયા સાક્ષાત્કાર પૂજ્ય મહેશ્વરીનાથ બાપુમાં એ દેખાય છે અને એટલે જ શબ્દો સ્ફુરે છે કે ગુરુ ગીતાજીનો સાર છે. આજે ગુરુ પૂર્ણિમા છે ને આવા આહલાદક વાતાવરણમાં જ્યારે મળ્યા છીએ ત્યારે ગુરુ ગીતાજીનો સાર છે, ગુરુ વેદ તણો વિસ્તાર છે, ગુરુ ભવસાગરની પાર છે, ગુરુ બ્રહ્મનાદનો તાર છે. ગુરુ ભવસાગરની પાર છે, ગુરુ બ્રહ્મનાદનો તાર છે, ગુરુ મન્ના મારણ હાર છે, ગુરુ જ્ઞાન પુંજ મજધાર છે, ગુરુ જ્ઞાન પુંજ મજધાર છે, ગુરુ ધ્યાન તણા ધબકાર છે, ગુરુ સિદ્ધવાણી ઉચ્ચાર છે, ગુરુ સિદ્ધવાણી ઉચ્ચાર છે, ગુરુ રોમ રોમ રમનાર છે, ગુરુ રોમ રોમ રમનાર છે, ગુરુ ભીતર ગઢભમનાર છે, ગુરુ કામ તણા હણનાર છે, ગુરુ મોક્ષ તણો આધાર છે, ગુરુ મોક્ષ તણો આધાર છે, ગુરુ સૂર્ય તણો જબકાર છે, ગુરુ ચંદ્ર તણો ચમકાર છે. સૂર્યનાળી અને ચંદ્રનાળી એ બેયને આપણે સુષુમ્ણા જાગૃત કરવાનું, કુંડલીની જાગૃત કરવાનું તમામ જ્ઞાન પૂજ્ય બાપુ પાસે છે અને એમના ભક્તોને શીખવતા હોય છે. એટલા માટે ગુરુ સૂર્ય તણો જબકાર છે, ગુરુ ચંદ્ર તણો ચમકાર છે, ગુરુ ખોડલનો ખમકાર છે, ગુરુ અલખનાદનો તાર છે, ગુરુ અલખનાદ રણકાર છે, ગુરુ નાથ છે, ગુરુ સાથ છે, ગુરુ નાથ છે, ગુરુ સાથ છે, ગુરુ શિવજીનો સંચાર છે, ગુરુ શક્તિ તણો શણગાર છે, ગુરુ સ્વયં સિદ્ધ અવતાર છે. અને છેલ્લા શબ્દોમાં કે ગુરુ ઓમમાં એકાકાર છે. બાપુ બધાની વચ્ચે રહેતા હોય છતાં એમનો અહર્નિશ જાપ, એમના મંત્રોચ્ચાર, એમના યજ્ઞો એ ચાલુ જ હોય છે. એટલા માટે ગુરુ ઓમમાં એકાકાર છે, ગુરુ આદિ ઈશ જપનાર છે, ગુરુ ઓમમાં એકાકાર છે, ગુરુ આદિ ઈશ જપનાર છે, ગુરુ શૂન્યમાં સ્થપનાર છે, ગુરુ ભરતખંડ ગુથનાર છે, ગુરુ ગીતાજીનો સાર છે, ગુરુ વેદ તણો વિસ્તાર છે. અહીંયા મારે લગભગ તમારું નામ ને ગામ? રમેશભાઈ મારું નામ અને મારું ગામ રાજપીપળા સ્વામીના ગઢડા પાસે. પણ 3-4 મહિનાથી બાપુનો સત્સંગ ને બધું સાંભળીને આપણને એવો ભાવ થયો અંદરથી કે ભાઈ આપણે ના જઈએ અને ગુરુ કરીએ, અને અંદરથી આપણને એવો ભાસ થયો કે નહીં, જગ્યા સારી છે, અહીંયા પુરાની જગ્યા છે, શિવાલય છે, મહેશ્વરી નાથજીના અહીંયા મહંત છે અને ખૂબ સરસ ને સારી જગ્યા છે. એટલે અમે અહીં સુરતથી અત્યારે આવ્યા છીએ માતાજીના દર્શન કરવા. હા, અને હું મારા મિત્ર કાંતિભાઈ છે અમારા, અને ગોરધનભાઈ છે અને અશ્વિનભાઈ છે. અમે 4 જણા આવ્યા છીએ અહીંયા માતાજીના દર્શન કરવા અને ખૂબ ખૂબ સરસ ને તપોબળવાળી જગ્યા છે અને હજારો લાખો માણસો અહીંયા આવે છે અને ખૂબ ખૂબ સારી જગ્યા છે.